કન્યા વિદાયનો પ્રસંગ આવે ને ત્યારે ગામની પાદરે જ્યારે કન્યા વિદાય વડે સમય મળતા મળતા બંને વેવાઈ બાલ શર્મા અને કૃષ્ણ શર્મા મળી રહ્યા છે. બાલ શર્મા ના ખભા ઉપર કૃષ્ણ શર્મા માથું મૂકી આંખના આંસુ સાથે એટલું કીધું, મને એક વચન આપશો? એટલે બાલ શર્માને સહજ એમ કે હવે એને કીધું કે અમે તમારી દીકરીને દુખી નહીં કરી, આપણે એમ બોલતા હોય ને એવું કઈક વચન હશે. પણ કૃષ્ણ શર્માએ એ બંને વેવાઈ છેલ્લું વિલન કન્યા વિદાયના પ્રસંગે મળતી વખતે રડતા રડતા વચન આપવાનું કીધું ને, બોલો બોલો વેવાઈ. અને ત્યારે માંગણી કરી, તમારા પુત્ર ને અમારા જમાઈ એ અહીંયા આવે, તમારા પુત્ર અમારા જમાઈ એ છપૈયાપુરમાં રહે. આવી માંગણી કરી. બાલ શર્માના પગ નીચેથી જમીન ખસી ગયો. દેવ જેવો દીકરો, આવો ગુણિયલ દીકરો, વિદ્વાન દીકરો. પણ ભક્તો, શાસ્ત્રો એક વાત કહે છે, સત્સંગી ભૂષણમાં પ્રસંગને માંગણી શું કામ કરી કૃષ્ણ શર્માએ? અત્યારના જેવું નતું ઘર જમાઈ કરીને ગુલામ કરીને રાખવો કે જમાઈ અમે કઈ એમ કરે એવી વાત નથી. તો કૃષ્ણ શર્માએ માંગણી શું કામ કરી? કૃષ્ણ શર્માની માંગણી પાછળનું કારણ સત્સંગી ભૂષણમાં સ્પષ્ટ લખ્યું, રક્ષાર્થમ સ્વગૃહે કૃષ્ણ શર્માણા પ્રાર્થિતો યદા દેવ શર્મા વચોભિઃ સ બહુભીર વિનયાન્વિતે. ભક્તો, જે ગામની અંદર મંદિર ન હોય, જે ગામની અંદર તળાવ ન હોય, જે ગામની અંદર વૈદ્ય એટલે કે ડોક્ટર ન હોય, જે ગામમાં વિદ્યા ભણ્યાની શાળા ન હોય, અને જે ગામમાં વિદ્વાન કે સજ્જન પુરુષ ન હોય, એ ગામમાં રહેવાય નહીં. એ ગામમાં રહેવાય નહીં. શું કામ? જે ગામમાં દેવ મંદિર ન હોય એ ગામમાં આપણે રહેતા હોઈએ તો આપણા આત્માનું પોષણ કરવાનું સ્થાન જ નથી. જે ગામમાં તળાવ ન હોય તો જળના જે પાણીનો સ્ત્રોત ન હોય તો એ જગ્યાએ રહેવાથી આપણે સુખી નથી. જે ગામમાં વૈદ્ય ન હોય, અચાનક શરીરમાં એવો કોઈ રોગ થયો અને ઉપચાર કરવાનું કોઈ સ્થાન નથી, ત્યાં આપણે સુરક્ષિત નથી. જે ગામમાં શાળા ન હોય, જે ગામમાં શાળા ન હોય, વિદ્યા જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. જે જગ્યાએ વિદ્યા અભ્યાસ કરવાનો યોગ પ્રાપ્ત થાય એવું સ્થાન ન હોય, શાળા ન હોય ને, એ જગ્યા પણ આપણું ભવિષ્ય સુરક્ષિત નથી. અને પાંચમી વસ્તુ, જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ આવે ને, જીવનનો સાચો રાહ બતાવે એવો કોઈ સજ્જન પુરુષ જે ગામમાં ન હોય ને, એ ગામમાં ન રહેવાય. છપૈયાની ભૂમિની અંદર બધું હતું, પણ એક સજ્જન વિદ્વાન પુરુષ છપૈયામાં, એક સજ્જન વિદ્વાન પુરુષ છપૈયાની ભૂમિ ઉપર નહોતો. અને એના માટે કરી, ગામની સુરક્ષા માટે કરી, રક્ષાર્થમ માંગણી કરી છે ધર્મદેવની. માંગણી પાછળનો જામાતરમ સુશીલમ તમ કૃષ્ણ શર્મા ગુણાન્વિતમ પ્રેમણા નિવાસયામાસ્ય સંપ્રાર્થ્યમ સ્વસ્ય વેશ્મની. બાલ શર્માએ એની માંગણી ઉચિત જાણી કે એનો ભાવ છે ને એ સાચો છે. એટલે બાલ શર્માએ વચન આપ્યું કે તમે જે માંગો છો એ આપીશ. પણ અન્ય શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ પણ મળે છે કે જાન ખાલી પાછી ન જાય
એટલે કન્યા વિદાય તો થઈ, પણ વચન આપ્યું હતું એટલે થોડા દિવસમાં જ પાછા બાલ શર્મા એ ધર્મદેવ અને મા ભક્તિને એટલે કે પોતાના પુત્ર અને પુત્ર વધુને છપૈયા છોડવા માટે આવ્યા.